तो केम छो बधा मजामां। आ एक होरर प्लेस है, मतलब गुजरातનું વર્લ્ડનું જે કહી લ્યો આ है અવધ પ્લેસ। वायगा है अत्यारे टाइम तमने देखाड़ी दूँ 12 ने 12:30 कंईक थया है। 3-4 जणा एवा क्या है कहीं होरर मतलब भूत है कहीं कैसे तुमको ट्राई करी हो केवं है कि एक्सपीरियंस दिनों तुमको बताई जाए है हमको रात ना बताई जाए हमको केवं एक्सप्लोर करिए हुए एक ब्लॉग टाइप નું બનાવી નાખે કઈ જોવા મળે કે નહીં મળે। तो आओ कंईक गेट है, गेटनी अंदर ज जाता भाई अपनी आ होटल कंईक આવી રીતના સ્ટ્રક્ચર જૂનું है, બહુ જૂનું है, કેટલાય વર્ષોથી બંધ है। એમ કે ભાઈ 50-60 વર્ષ એનાથી ને વધુ આમ બંધ है। આખે આખા પિલર ને બધી ફોકસ નથી થતું મારી લાઈફની જ ઇમેજ। હવે યાર એકલા આવી તો એમ તો બીક લાગે। મેં તો મેં 3 જણા અહીં ઓલે આજ છે મેન આની અંદર બીજું નથી। તો આ જગ્યા હે અહીંયા જે કાંડ થયો તો તમે જોઈ શકો બધા કાળા ડાઘા ત્યાં અડગાવેલ હતું। બાથરૂમ નીચેની સાઈડ હે ત્યાં જ છે જો આ બધા તમે જોઈ શકો બધા બાર હાથને હરગેલા આ સાઈડ નહીં બે સાઈડ आप देख सकते हो ये बीच में ना बोल જે આ કંઈક વલાનું ડેરું છે આ મંદિર જવાનું હજી અંદર હે વાહ ખજાનું બજાનું ન મળી જાય કંઈક પુસ્તકાલય એવું કંઈક લાગે સ્ટોર રૂમ ઈ હે કા કિચન ઈ હે કા કિચન ઈ હે કિચન નો હોય આવું કિચનમાં આવી બધી મોસ્ટ ઓફ આ જીણકો નથી ગાંઠ્યું આ તો ઓલું ઓલા ફ્લો વાળું લાગે આમ ફ્લો આવતું છે પાણીનું હા ફ્લો વાળું હોઈ શકે જો આ જો આ ફ્લો વાળું જ લાગે અહીંથી ઓલું ફ્લો આવતા છે બધા એવી રીતના અહીંયા બધા ટાંકા બાક્કા પાણીના હે કંઈક। તો આ કંઈક હે ભાઈ આપણો અવધ પ્લેસ રાતના આવ્યા હતા જો કે આપણે ઇન્વેસ્ટિગેશન વાળી જ્યાં હાદસો બન્યો હતો જ્યાં એમ કહેતા હતા કે ભાઈને હેડગાવીને મારી તો ત્યાં જોયું હે બધી તમને દેખાડ્યું છે। વિચારું કે એક દિવસનો આવું તમને આમ થોડોક આમ સારી રીતના વિડીયો બનાવીને તમને દેખાડું કેમ કે રાતને એક તો અત્યારે બહુ લાઇટ ને ફ્લેશ લાઇટથી ને એટલે અંધારું બહુ હોય દેખાતું નહીં હોય પણ આવું કંઈક હે અવધ પ્લેસ। કેટલા વાગ્યા ચારો તમને દેખાડ રાતના કંઈક વાગ્યા હોત 2 વાગ્યા હે ને આવું કંઈક હે અવધ પ્લેસ રાજકોટનું। વિચારતો હતો યાર હું રાતનું જઈને દિનો હજી દિનો તો વિચાર હે હું કહું બાકી એવું જો લોગનો અહીં એન્ડ રાખીએ આખે આખી જો કે હોટલને ફરી લીધી છે હવે જાય દિવસને આવ્યું થંબનેલ માટે। તો આ હે અવધનો બંગલો જો કે એમ રાતના તો આવી જ ગયા હતા। આ દીનું કંઈક છે ને ભાઈ દીનું જ બહુ મસ્ત લાગે જો કે લોકેશન જો આ બધી એન્ટ્રી ગેટ ને જો કે આ બાવેડો હોય કે નહીં બહુ યાર ફોટામાં આ બધી પાડતા હતા ને બિચારા ફોટામાં બહુ એવું લાગ્યું। હવે રાતના આવ્યા હતા ને એટલું આમ અંધારું હતું કંઈ દેખાતું નહોતું જો કે દીનું હે તો એ દીનું કંઈક આવે એવી રીતના સીન હે જેમ કે આ મેન એન્ટ્રી હજી તમને દેખાય ને મેન એન્ટ્રી ગેટ હે પાછળનું તમને આમ દેખાડું તો આ કંઈક પાછળનું આવી રીતના હે આખે આખું સીન બહુ મસ્ત છે હોરર ટાઈપનું આખે આખું એક તમને ફીલ આપે આમ રાતના તો ભાઈ એટલી આમ આપતો હતો ને ભાઈ બાકી બારે જો પિલરો બધાય ને આવી રીતના કંઈક બહારનો સીન છે આવી રીતનો બહુ મસ્ત લાગે દિવસનું તો જેમ કે આખે આખું તમને ટૂર તો કરાવી દીધો રાતના અમે અહીંથી ને જ ચાલુ કર્યું હતું અહીંથી આવી રીતનું કંઈક છે અને દીના આવી રીતનું હતું કંઈક સીન। તો રાતના કે અમે દીના રાતના 2 ટાણે આવ્યા હતા કંઈ દેખાણું છે નહીં ભૂત ખાલી એમને બસ રાતના પણ 12 વાગે આવ્યા હતા કંઈ એટલે 12થી ને પછી કેટલા 12થી ને 2:30-3 વાગ્યા સુધી અહીં રહ્યા હતા। બહુ મસ્ત જગ્યા સ્ટોર રૂમ ટાઈપનું કંઈક લાગે। તો જો કે અમે દીને રાતના 2 ટાણે આવી ગયા એ દેખાણું નહીં ભૂત ને બાકી એકલા આવો તો ભાઈ
હિંમત ના હાલી લે, કેમ કે આ એટલી ભાઈ ખરાબ પ્લેસ છે ને, હોરર પ્લેસ એટલી ખરાબ છે ને, કેમ કે આ રસ્તો એ તમને દેખાડું જોઈએ, પેલો રસ્તો સામે વાળો એ બહુ ખતરનાક છે, એ તમને બીવરાવી દે એવી રીતના. આખી રીતનું જે આ હોલ ને બધા એમનું પડ્યા બહુ જૂનાની, આ 30, 40, 50 વર્ષથી ભાઈ એમનું બંધ પડી છે. સારું ત્યાં વ્લોગને અહીં એન્ડ રાખીએ, બાકી મળીએ આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.